હાલો હાલો હલો હાલો હલો હા બોલો. રાજકોટ એરલાઇનમાંથી હાજી બોલો બોલો. કોણ? તમારા ન્યૂઝમાં ઓલું વાંચ્યું હતું ને સંસ્કાર ઇન્ડસ્ટ્રીઝ વાળું હા હા 12 નંગનું કે 12 પેટીનું હા, એ હા. ખરેખર 12 નંગનું હતું. એ હતું 13 થી 14 પેટીનું. હા હા એમાં પેલા 5.5 આજી ડેમ વાળાએ રેડ નાખી હતી, બરાબર અરુણભાઈ અને મહેશ કોઠીવાલ કરીને. બરાબર. બરોબર. હા હા અને પછી 8 વાગે ક્રાઇમ બ્રાન્ચ વાળાએ રેડ નાખી. એના હાથમાં આવી 10 પેટી, બરાબર. પણ એમાં વધુ બધું ઊંચું સ્કોચ જ હતું. હા હા હવે આમાં કેમ થયું કે 12 નંગનું આવ્યું એટલે વળી મેં ફોન કર્યો. હા આવી હા રીતના કેમ છપાણું છે. હું એક બરાબર. જાગૃત નાગરિક તરીકે હા ખબર હા પડી ના એટલે ના મેં ના ફોન બહુ કર્યો. સારું સારું કહેવાય ભાઈ. અને આવું હા. ધ્યાન દોરો સારું કહેવાય. હા. બીજું શું હતું એમાં વાત મળી એવી કે 4 લાખ ઉપરનું રોકડા વહીવટ થઈ ગયો છે એમાં. એમાં? હા 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 હા. અને જે વાત એવી અને મળી જે મને કે 4 લાખ રૂપિયા લગીનો રોકડો વહીવટ થઈ ગયો, 4 કે 4 ઉપર. બરાબર બરાબર. હા 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 હા. તો એમાં ગુનો તો દાખલ થઈ ગયો હો સાહેબ? ગુનો દાખલ થયો પણ ખાલી 12 નંગનો જ ગુનો દાખલ થયો છે. સમજાય બાકીનો બધો માલ ક્યાં ગયો એ કઈ ખબર નથી પડતી. આ તો 13 થી 14 પેટીનો માલ હતો. બરાબર સમજી ગયો. હા. એટલે એમાં ક્રાઇમ એટલે મેં ફોન કર્યો કે આમાં 12 નંગ બતાવે છે. ક્રાઇમ બ્રાન્ચમાં કોણ હતું? પીએસઆઈ હતા કે પોલીસ કોન્સ્ટેબલ હતા? કોણ હતું? કોન્સ્ટેબલ હતા, હેડ કોન્સ્ટેબલ હતા. એનું કઈ નામની ખબર છે ભાઈ? નામ લગભગ વિજયભાઈ મહેતા અને કુલદીપસિંહ કરીને હતા. વિજયભાઈ મહેતા અને કુલદીપસિંહ એમ ને? હા. અને એને 4 લાખ રૂપિયાનો બુટલેગર માં વહીવટે કર્યો એમ? હા, બુટલેગર માં વહીવટ કર્યો. એવું છે? હા હા. હા. ઓકે ઓકે ભાઈ, થેન્ક યુ.